હેલો એવરીવન, હું છું પરીક્ષિત ગેડિયા અને મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ સ્ટડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઓનલાઈન અનુબંધમ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું। સૌપ્રથમ આપણે અનુબંધમ પોર્ટલ વિશે એક નાનકડી માહિતી મેળવી લઈએ। અનુબંધમ પોર્ટલ ગુજરાત સરકારના એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયેલ એક ઓનલાઈન જોબ પોર્ટલ છે। આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ નોકરી શોધનાર અને નોકરી આપનાર વચ્ચે સંપર્ક સ્થાપિત કરવાનો છે। આઈટીઆઈ વિદ્યાર્થીઓ માટે આ પોર્ટલ ખૂબ ઉપયોગી છે। આઈટીઆઈ પાસ વિદ્યાર્થીઓ પોતાને ટ્રેડ અને સ્કિલ મુજબ જોબ સર્ચ કરી શકે છે। તેઓ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને પોતાની પર્સનલ, એજ્યુકેશનલ અને સ્કિલ ઇન્ફોર્મેશન નાખી શકે છે। આ પોર્ટલ પર વિવિધ ઇન્ડસ્ટ્રીઝ અને કંપનીઝ પોતાની વેકેન્સીઝ મૂકે છે। આઈટીઆઈ વિદ્યાર્થીઓ તે જોબ્સ માટે ઓનલાઈન એપ્લાય કરી શકે છે। જોબ માટે એપ્લાય કર્યા પછી ઇન્ટરવ્યૂ નોટિફિકેશન પણ મળે છે। આ પોર્ટલ દ્વારા આઈટીઆઈ વિદ્યાર્થીઓને એપ્રેન્ટિસશિપ તથા એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી પણ મળે છે। તેથી આઈટીઆઈ પાસ વિદ્યાર્થીઓ માટે નોકરી મેળવવામાં અનુબંધમ પોર્ટલ ખૂબ ઉપયોગી સાબિત થાય છે। અનુબંધમ પોર્ટલમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। સૌપ્રથમ તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં વેબ બ્રાઉઝર ઓપન કરો। ગૂગલ સર્ચ બોક્સમાં અનુબંધમ પોર્ટલ લખીને સર્ચ કરો। હવે આ વેબસાઇટ anubandham.gujarat.gov.in પર ક્લિક કરો। અહીં તમને હોમ પેજ પર રજિસ્ટર બટન દેખાશે, જેના પર ક્લિક કરો। હવે અહીં જોબ સીકર ઓપ્શન સિલેક્ટ કરો। ત્યારબાદ તમારો ઈમેલ એડ્રેસ અથવા મોબાઈલ નંબર બેમાંથી કોઈપણ એક એન્ટર કરી નેક્સ્ટ પર ક્લિક કરો। હું અહીં મોબાઈલ નંબર નાખું છું। હવે 4 આંકડાનો ઓટીપી આવશે, જે એન્ટર કરી નેક્સ્ટ પર ક્લિક કરો। હવે અહીં કોમન એપ્લિકેશન ફોર્મમાં તમારી માહિતી એન્ટર કરવાની રહેશે। અહીં તમારું નામ લખો, અહીં તમારા પિતાનું નામ લખો, અહીં તમારી અટક લખો, અહીં તમારું એડ્રેસ દાખલ કરો, તમારું રાજ્ય સિલેક્ટ કરો, તમારો જિલ્લો સિલેક્ટ કરો, તમારો પિનકોડ એન્ટર કરો। ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરો। હવે આઈડેન્ટિફિકેશન ટાઈપમાં આધાર કાર્ડ સિલેક્ટ કરો। ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો। હવે યોગ્ય પાસવર્ડ તમારે બનાવવાનો રહેશે। પાસવર્ડ ફરી પાછો એન્ટર કરો। હવે સાઇન અપ પર ક્લિક કરો। હવે ડેશબોર્ડ પર ક્લિક કરી સ્ટેટિસ્ટિક્સ પર ક્લિક કરો। હવે એડિટ પ્રોફાઇલ પર ક્લિક કરો। અહીં 6 સ્ટેપમાં તમારે માહિતી ભરી તમારી પ્રોફાઇલ પૂર્ણ કરવાની રહેશે। તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ ઓપ્શન પર ક્લિક કરી સિલેક્ટ કરી અપલોડ કરો। તમારો જેન્ડર સિલેક્ટ કરો। તમારી જન્મ તારીખ સિલેક્ટ કરો। જો માઇનોરિટીમાં આવતા હોય તો ઓપ્શન સિલેક્ટ કરો અથવા નન સિલેક્ટ કરો। તમે જે જાતિના દાખલા મુજબ આવતા હોય તે જાતિ સિલેક્ટ કરો। તમારું ઈમેલ એડ્રેસ એન્ટર કરો। આધાર કાર્ડ અપલોડ કરવાનો હોવાથી ચૂઝ ફાઇલ પર ક્લિક કરી આધાર કાર્ડ સિલેક્ટ કરો। એમ્પ્લોયમેન્ટ સ્ટેટસમાં જો હાલમાં તમે બેરોજગાર હોય તો અનએમ્પ્લોયડ સિલેક્ટ કરો, વિદ્યાર્થી હોય તો સ્ટુડન્ટ સિલેક્ટ કરો, હાલમાં જોબ કરતા હોય તો એમ્પ્લોયડ સિલેક્ટ કરો। યોગ્ય વિકલ્પ જે તમને લાગુ પડતો હોય તે સિલેક્ટ કરો। હવે એડ લેંગ્વેજ પર ક્લિક કરી તમે જે ભાષા લખતા, વાંચતા કે બોલતા આવડતી હોય તે ભાષાની માહિતી એન્ટર કરો। સૌપ્રથમ અહીં ક્લિક કરો। ત્યારબાદ તમે જે ભાષા જાણતા હોય તે સિલેક્ટ કરો। તમે સિલેક્ટ કરેલ ભાષામાં તમે શિખાઉ, નિપુણ કે નિષ્ણાત છો તે સિલેક્ટ કરો। આ ભાષા તમે વાંચી શકો છો, લખી શકો છો કે બોલી શકો છો તે મુજબ ચેકબોક્સ પર ક્લિક કરો। હવે સેવ પર ક્લિક કરો। અહીં જે ભાષા વિશેની માહિતી તમે એડ કરેલી તે તમે જોઈ શકો છો। ફરી પાછું એડ લેંગ્વેજ પર ક્લિક કરી વારાફરતી તમે જેટલી પણ ભાષા જાણતા હોય તેની માહિતી એડ કરી શકો છો। હવે નેક્સ્ટ પર ક્લિક કરો। હવે કોમ્યુનિકેશન એડ્રેસમાં ફક્ત તમારો તાલુકો અને ગામ અથવા શહેરનું નામ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરો। હવે તમારી એજ્યુકેશનલ ડિટેલ એન્ટર કરવાની રહેશે। જો તમે આઈટીઆઈ કર્યું હોય તો તે ઓપ્શન સિલેક્ટ કરો।
એજ્યુકેશન ડિગ્રીમાં ITI સિલેક્ટ કરો. સ્પેશિયલાઇઝેશનમાં તમારો કોર્સ સિલેક્ટ કરો. બોર્ડ ઓર યુનિવર્સિટીમાં NCVT કે GCVT જે લાગુ પડતું હોય તે લખો. તમારી ITIનું નામ લખો. તમે જે વર્ષે ITIમાં એડમિશન લીધું તે વર્ષ સિલેક્ટ કરો. જે વર્ષે તમે ITI પાસ કર્યું તે વર્ષ સિલેક્ટ કરો. મીડિયમ ઓફ એજ્યુકેશનમાં ગુજરાતી સિલેક્ટ કરો. નેચર ઓફ કોર્સમાં ફૂલ ટાઈમ સિલેક્ટ કરો. અહીં પર્સન્ટેજ સિલેક્ટ કરો. ITIના ટકા ગણતરી કરી એન્ટર કરો. હવે સેવ પર ક્લિક કરો. હવે એડ મોર પર ક્લિક કરી તમે એજ્યુકેશનની વધુ માહિતી એન્ટર કરવા માંગતા હોય તો તે પણ એન્ટર કરી શકો છો. અહીં ક્લિક કરી એજ્યુકેશન ડિટેલમાં જો કોઈ ભૂલ હોય તો તે તમે સુધારો પણ કરી શકો છો. હવે નેક્સ્ટ પર ક્લિક કરો. જો તમને કોઈ નોકરી કે એપ્રેન્ટિસશીપનો અનુભવ હોય તો એડ મોર પર ક્લિક કરી અનુભવની વિગતો એન્ટર કરી શકો છો. હવે નેક્સ્ટ પર ક્લિક કરો. તમારો વજન કેજીમાં અને ઊંચાઈ સેન્ટીમીટરમાં જો એન્ટર કરવા માંગતા હોય તો એન્ટર કરી શકો છો. જો તમે દિવ્યાંગ હોય તો આ ચેકબોક્સ પર ક્લિક કરો. હવે નેક્સ્ટ પર ક્લિક કરો. હવે અહીં તમને જે ઓપ્શન અનુકૂળ લાગતો હોય તે ઓપ્શનની આગળ આપેલ ચેકબોક્સ પર ક્લિક કરો. જો તમે હાલમાં નોકરી શોધી રહ્યા હોય તો અહીં ક્લિક કરો. ત્યારબાદ કયા ટાઈપની નોકરી શોધી રહ્યા છો તે સિલેક્ટ કરો. હાલમાં હું એપ્રેન્ટિસશીપ ઓપ્શન સિલેક્ટ કરું છું. કેટલા દિવસમાં તમને જો નવી નોકરીમાં જોઈન થવા માટે કહેવામાં આવે તો તમે જોઈન થઈ શકો છો તે દિવસ લખો. કયા જિલ્લામાં તમે નોકરી મેળવવા ઈચ્છો છો તે સિલેક્ટ કરો. કયા સેક્ટરમાં તમે નોકરી મેળવવા ઈચ્છો છો તે સિલેક્ટ કરો. હવે તમારામાં કયો સ્કિલ છે તે એન્ટર કરો. તમે એન્ટર કરશો એટલે કીવર્ડ ઓટોમેટિક સર્ચ થઈને આવી જશે. એક્સપેક્ટેડ સેલરી તમે કેટલી લેવા માંગો છો તે એન્ટર કરો. હવે અહીં ચેકબોક્સ પર ક્લિક કરો. ત્યારબાદ અહીં લખેલ તમામ માહિતી એકવાર વાંચી ચેકબોક્સ પર ક્લિક કરો. હવે સબમિટ પર ક્લિક કરો. અહીં તમે તમારો અનુબંધમ રજિસ્ટ્રેશન નંબર જોઈ શકો છો જે તમારે નોંધી લેવો અને જરૂર જણાય તો તમારા ITI ઇન્સ્ટ્રક્ટરને આપી દેવો કે જેથી ભવિષ્યમાં કોઈ જોબ ઓપોર્ચ્યુનિટી હોય તો તમને જાણ કરી શકે. અહીં રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ થાય છે. હવે ભવિષ્યમાં જ્યારે પણ તમને નોકરી શોધવા માંગતા હોય ત્યારે લોગિન કરી મોબાઈલ નંબર અથવા ઈમેલ ID એન્ટર કરી પાસવર્ડ એન્ટર કરી કેપ્ચા એન્ટર કરી સાઇન ઇન પર ક્લિક કરી લોગિન થવાનું રહેશે. ત્યારબાદ તમે ભરતી મેળા વિશે માહિતી મેળવી શકશો. આ ઉપરાંત જોબ સર્ચ કરી ક્લિક કરી અલગ અલગ વેકેન્સી જે પણ કંપનીમાં હોય તેના વિશે માહિતી એપ્લાય પર ક્લિક કરી મેળવી શકો છો અને એપ્લાય પણ કરી શકો છો. આ સિવાય વિદ્યાર્થી મિત્રો જો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખીને મને પૂછી શકો છો. જય હિન્દ, વંદે માતરમ.